સુંદર સૂર્યોદય થઈ રહ્યો છે અને પ્રકૃતિ સોળે તલા કળાએ ખીલી રહી છે. પક્ષીઓ કિલકિલાટ કરી રહ્યા છે. આજે હું તમને ખોડુ ગામના દરબારગઢ અને રામજી મંદિરના દર્શન કરાવીશ. દરબારગઢના ઇતિહાસની પણ વાત કરીશ અને આવા મારા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ ભારત બ્રહ્માંડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો, એને ભૂલતા નહીં. અમે અત્યારે ખોડુ ગામના દરબારગઢને આંગણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. તો આ દરબારગઢનો ગેટ, જેનો આશરે 500 થી 600 વર્ષનો ઇતિહાસ છે. આ દરબારગઢના ઉપરના ઝરૂખાઓ છે, પુરાતન ઝરૂખાઓ એક સુંદર મજાના રમણીય છે. આ છે દરબારગઢના કોઠાઓ, જે દરબારગઢની તરફ ચારે દિશાઓમાં આવેલા છે. આ બાજુ પણ ઝરૂખાઓ છે. નીચે અત્યારે દુકાનો બની ગઈ છે, જે આશરે 500 થી 600 વર્ષ જૂની. સૌ પહેલાં આ દુકાનોને ડગલી પરિવાર પણ ચલાવતા. અત્યારે આ દુકાનોને ખોડુ ગામના વિવિધ વ્યક્તિઓ ચલાવી રહ્યા છે. અને બાજુમાં જ અહીંયા રામજી મંદિર આવેલું છે. ત્યારે આ રામજી મંદિરનો જીર્ણોદ્ધાર થઈ ગયો છે. પહેલાં જૂનું રામજી મંદિર હતું અને બાજુમાં હનુમાનજીનું મંદિર છે, જેના આપણે પછી દર્શન કરીશું. પહેલાં દરબારગઢની અંદર પ્રવેશ કરી તેની માહિતી લઈએ. આપણે અત્યારે દરબારગઢની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ. આ દરબારગઢની અંદર જતાં જ જુઓ, આ પુરાતન લાકડું જે ખૂબ જ જાડું અને વિશાળ છે. જુઓ, આવું અત્યારે બાંધકામ તમે ક્યાંય જોઈ શકો નહીં. જે આશરે 600 વર્ષ જૂનું છે, એનો નજારો જુઓ, ભવ્ય દિવ્ય છે. આ જોવા જેવો છે નજારો. આ છે સુંદર મજાનું અંદરનો નજારો. જુઓ, આવું આ બધું જ બાંધકામ વગર સિમેન્ટે થયેલું છે વર્ષો પહેલાં. આની વાત કરીએ તો આની અંદર પછી ખોડુ ગ્રામ પંચાયત પણ ઘણા વર્ષ સુધી ચાલેલી. અને અત્યારે આ પુરાતન છે. આની અંદર જુઓ, આ જૂની તોપ છે. આ તોપ પણ રાજાશાહીની અંદર ઉપયોગમાં લીધેલી. જે આ જોવા જેવી વસ્તુ છે ભાઈ. ઇતિહાસને ખંગોળવા જઈએ ને તો ખૂબ જ મજા આવે, રસપ્રદ હોય. આ છે દરબારગઢની સીડી, જેની અંદર ખોડુ ગામની માધ્યમિક શાળા સૌ પહેલાં 8, 9, 10 અને આમાં ચલાવેલી. આ જગ્યા અત્યારે ધરતીકંપમાં પડી ગયેલી છે. આની અંદર રાજાના કુળદેવીનું મંદિર હતું, જેના ખોડુ ગામના બધા જ વ્યક્તિઓ જે થોડી મોટી ઉંમરના છે, ધરતીકંપ પહેલાં જોયેલું છે, એ સાક્ષી છે. અહીંયા સુરેન્દ્રનગરથી સુરેન્દ્રસિંહ રાજા પણ આ માતાજીના દર્શન કરવાયેલા છે. જો અત્યારે એના વાત કરીએ તો માતાજીની ચૂંદડી અને આ હાર પણ અહીંયા રાખેલો છે, જે દર્શન કરવા આવે છે. જુઓ, આ છે. આની અંદર અત્યારે ઝાડી ઝાંખરા થઈ ગયા છે. વર્ષો પહેલાં આની અંદર રાજા રહેતા. 2 માળનું છે. અત્યારે આ ખંડેર થઈ ગયું છે.
ઘણા વર્ષ સુધી તો આની અંદર હાઈસ્કૂલ પણ ખોડું માધ્યમિક શાળા પણ આમાં ચલાવેલી. જો વર્ષો જૂનું તેમ છતાં હજી તેનું બાંધકામ અકબંધ છે. ખંડેર જેવું છે થોડુંક, પણ આનું લાકડું પણ કેટલું મજબૂત છે. આ રૂમની અંદર વાત કરીએ તો પછી 8મા ધોરણનું ભણતર પણ થતું. આ ઝરૂખો છે, એની સામે જ રામજી મંદિર આવેલું છે. જો રામજી મંદિરનું શિખર, ધજા પતાકા લહેરી રહી છે અને ખૂબ જ સુંદર ખોડુ ગામનું નજરાણું છે. રામજી મંદિર સામે ચબૂતરો છે, જેની એક ઉપર લીમડાનું મોટું વટવૃક્ષ છે, જે ખૂબ જ સુંદર છે. આ વર્ષો પહેલાં, ધરતીકંપ પહેલાં અહીંયા ખોડુની માધ્યમિક શાળાની ઓફિસ હતી, જ્યાં આચાર્યશ્રીને શિક્ષકગણ આની અંદર રહેતા. અત્યારે ખંડેર થઈ ગઈ છે. આ બીજો કોઠો છે, જેની પાસે મોટું જ વડનું વૃક્ષ ઘટાદાર છે. જ્યાં કોઠો હતો તે ધરતીકંપથી પહેલાં જર્જરિત થઈ ગયેલો, જે અત્યારે પણ આ વડ ખૂબ જ વિશાળ છે. એની બાજુમાં મહાકાળી માનું ડગલી પરિવારનું મઢ આવેલો છે, મંદિર આવેલું છે, જે ખૂબ જ સુંદર છે, જોવાલાયક છે. અહીંયા પણ ધરતીકંપ પહેલાં રૂમ હતો. આ બાજુ ઉગમણા 2 રૂમ હતા, સામે આથમણા બારના 2 રૂમ હતા. આ બાજુ દક્ષિણા બાજુ 1 રૂમ હતો, આ બાજુ ઉત્તર તરફનો 1 રૂમ હતો. આપણે ચડ્યા ત્યાં એક સીડી હતી, ને આ દરબારગઢ છે, જેને અલગ અલગ ગોખલા પણ આવેલા છે. તેની પાછળ આ પટેલના મકાનો આવેલા છે. સામે વાત કરીએ તો વૈરુત્ય માતાજીનું ભવ્ય અને દિવ્ય મંદિર આવેલું છે. આ ઘર વર્ષો પહેલાં ડગલી પરિવારના વાણિયા સમાજના હતા, જે આજે દેશ વિદેશમાં રહેતા હોય એવો એમનો ઇતિહાસ છે. સામે કોઠો હતો, જે અત્યારે જર્જરિત થઈ ગયો છે. ચાલો તેને આપણે નિહાળીએ. આ દરબારગઢનું વિશાળ મેદાન છે, જ્યાં પછી આની અંદર ખોડુ ગામ દ્વારા રામકથાઓ પણ થયેલી અને આની અંદર વિવિધ કાર્યક્રમો પણ થાય છે. અત્યારે પણ આની અંદર થાય છે. આ છે કોઠો. જો આ એના પગથિયાઓ છે, આ એની ફરતે દિવાલ છે. અહીંયા પણ એક લીમડાની પાછળ કોઠો છે. 4 તરફ કોઠા છે. આ પછી આનું બારણું બનેલું. અહીંયા સાઈડમાં પણ પગથિયા છે. આ એની ચોતરફ દિવાલ છે. સુંદર નજારો છે. તો ચાલો આપણે અત્યારે અમે રામજી મંદિરના દર્શન કરવા જઈએ. આપણે અત્યારે રામજી મંદિરના દર્શન કરવા પહોંચી ગયા છીએ. તો રામજી મંદિરનો સુંદર પગથિયાઓ છે, જેની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. આ છે રામજી મંદિર.
આની અંદર ગર્ભગૃહની અંદર રામ લક્ષ્મણ જાનકી અને સીતા માતા સુશોભિત છે. નીચે ગરુડજી બિરાજમાન છે. ગણપતજી મહારાજ એક બાજુ બિરાજમાન છે, બીજી બાજુ હનુમાનજી બિરાજમાન છે. હનુમાનજીના પગ નીચે પનોતીને હનુમાનજીએ દબાવેલ છે. ભવ્ય મંદિર છે. આ જીર્ણોદ્ધાર થયેલું મંદિર છે. વર્ષો પહેલા આની અંદર જૂનું મંદિર હતું, જેની મૂર્તિઓ અત્યારે રૂપાવટી ગામને આપણે મંદિર બનાવવા આપેલી છે. આપણે મંદિરની ડિઝાઇન અને બાંધકામની વિડીયો જોઈએ. સુંદર કલર કામ અને સુંદર ડિઝાઇન છે. આશરે 32 પિલર ઉપર આ મંદિર બનેલું છે, જેની સુંદર ડિઝાઇનો છે. અને આ મંદિરનો ઘુમ્મટ છે, જે વિશાળ અને એની ડિઝાઇન, બાંધકામ અને નકાશી પણ જોવાલાયક છે. પડખે જય અને વિજય દ્વારપાળો છે, જે ભગવાનની રક્ષા કરે છે. ઉપર શંકર અને પાર્વતીજી બિરાજમાન છે. ફરતી બાજુ દેવીઓ ભગવાનની રક્ષા માટે અલગ અલગ નૃત્ય અને નમન કરી રહ્યા છે. તો ચાલો આપણે પૂજારી પાસે એનો ઇતિહાસ જાણીએ. આ રામજી મંદિરની બાજુમાં હનુમાનજી મહારાજનું મંદિર છે. જે સુંદર મજાના હનુમાનજી મહારાજ છે, એના દર્શન કરીએ. પછી પૂજારી પાસેથી આપણે મંદિર વિશે માહિતી લઈએ. આ બાલુડા હનુમાનજી 450 વર્ષ પહેલાં 550 વર્ષ પહેલાં અમારા સામે જીવન સમાધિ મુક્તાસ બાપુની જે જીવન સમાધિ લીધી હનુમાનજી જોડે પડદે વાતો કરતા હતા. એમને આ મંદિર બનાવેલું 550 વર્ષ પહેલાં. પુરાતન મંદિર છે. જેથી ખોડું ગામ પણ અહીં નહોતું. ખોડું ગામ ગોઢે હતું. અમારા બારોટના ચોપડામાં લખાણ છે એમ. બહુ પુરાતન મંદિર છે હનુમાનજી. રામજી મંદિર વિશે વાત કરશો? રામજી મંદિરને લગભગ તે જ વખતનું થયેલું. આમ કેટલા વર્ષ જૂનું એ મંદિર છે? પહેલાં ક્યાં હતું અને અત્યારે કેવી રીતે બનાવ્યું? પહેલાં લીમડાવાળા ચોરે મંદિર હતું. એ કેટલા વર્ષ જૂનું હતું? એ 200 વર્ષ પહેલાં. અને પછી આ અહીંયા બન્યું એ મંદિર કેટલા વર્ષ જૂનું? આ 150 વર્ષ. અને અત્યારે આ મંદિર બન્યાને કેટલા વર્ષ થયા? 2010માં થયું. એટલે મંદિર બનાવ્યું પથ્થરનું. જીર્ણોદ્ધાર થયા ને આશરે 2010માં થયું. 15 વર્ષ થયા. 15 વર્ષ થયા. અને આ મંદિરની પૂજા પાઠ કોણ કરે છે? પૂજા પાઠ હું પ્રભુદાસ મહારાજ રામાનંદ. વર્ષો પહેલા પણ આ મંદિરની પૂજા પહેલા સબીરદાસ બાપુ કરતા. હા. સબીરદાસ બાપુ વિશે કંઈ વાત કરી શકશો? સબીરદાસ બાપુ તો મહાન તપસ્વી હતા. બહુ અખંડ ધૂણ કરાવતા હતા. 4 મહિને અખંડ ધૂણ કરતા હતા. અને ખૂબ એમણે તપસ્યા કરી, હનુમાનજીની ખૂબ કરી અને રામની ધૂન પણ ખૂબ કરાવડાવી. સબીરદાસ બાપુ રામકથા કરતા, એના વિશે કંઈ વાત કરી શકશો? રામકથા કરતા બધી ગામડે. એ વખતે માઇકના જમાના નહોતા. એ સમયમાં બાપુ રામકથા કરતા. અને સબીરદાસ બાપુને ખોડું ગામને અવધપુર બનાવવાનું હતું. એ સપન એમ ગામ બહાર એમને જગ્યા બનાવી, આશ્રમ બનાવ્યો અને અવધપુર બનાવવાનું હતું. પણ કર્મ સંજોગે ભગવાન એમને લઈ લીધા. એમને ઈચ્છા પૂરી ના થઈ અને
વિલોકન થઈ ગયો. અત્યારે ખોડુને અવધપુર બનાવવું હોય તો આપણા ગામના સંતો એની અંદર શું ભાગ ભજવી શકે? ના, ના બધી એવા કોઈ સંત નથી. જો સારા સંત મળે તો ખોડું અવધપુર થઈ શકે ને? તો ખોડું અવધપુર થઈ શકે. સારા સંત મળે તો ભગવાન પાસે આપણે પ્રાર્થના કરવી. હનુમાનજી મહારાજ આ 550 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર છે. તો આપણે આ ગામના હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કરવી કે ખોડુને અવધપુર ગામ બનાવે અને ખોડુના બધા જ નાગરિકોને, ખોડુની અત્યારે 10,000થી વધુની વસ્તી છે, જેને બધાયને તને મને ધને કરીને સુખી બનાવે અને ખોડુ ગામને અવધપુર બનાવે એવી આપણે હનુમાનજી મહારાજને ચરણોમાં પ્રાર્થના કરવી છે. મારા આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ ભારત બ્રહ્માંડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી હું આવા અવનવા વિડીયો આપણા સુધી પહોંચાડી શકું. જય હનુમાનજી મહારાજ. જય.